આપણે જોઈએ તો આજે જે રીતે બધાને ખ્યાલ છે કે ફેડનો નિર્ણય આવવાનો છે અને તેની પહેલાં ગઈકાલે ત્યાં એક સીમિત રેન્જમાં ત્યાં કારોબાર જોવા મળ્યો. એટલે આપણે આમ જોઈએ તો ઓવરઓલ અમેરિકન માર્કેટ જે છે તે અત્યારે એકદમ હાઈ ઉપર છે, એટલે કે મોટાભાગના ઇન્ડેક્સીસ હાઈ ઉપર છે, પરંતુ ગઈકાલે એક ત્યાં સીમિત રેન્જમાં કારોબાર જોવા મળ્યો અને સામાન્ય ઘટાડા સાથે બંધ્યા, કારણ કે આજે ફેડ શું નિર્ણય લેશે તેના ઉપર સૌની નજર છે. પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે રાજકીય દબાણના કારણે ફેડે વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય લેવો પડે તેવી પરિસ્થિતિ છે, પરંતુ મોંઘવારી હજુ પણ જોઈએ તો એમનું જે અનુમાન છે તેનાથી ઘણી ઊંચી રહેલી છે. એટલે એ સિવાય જોઈએ તો ગઈકાલે ત્યાં આગળ રિટેલ સેલ્સના આંકડા આવ્યા હતા, હવે ત્યાં 0.2% અનુમાન હતું, તેની સામે 0.6% આવ્યા અને એમાં ઓટો સેલ્સના જોડી દઈએ તો 0.7% જેટલું થઈ જાય છે. તે સિવાય જોઈએ તો ઓગસ્ટની અંદર તેમનું જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન હતું તે નેગેટિવ આવવાનું અનુમાન હતું, તેની સામે 0.1% આવ્યું, જે પણ એક થોડુંક ત્યાં પોઝિટિવ જોવા મળી રહ્યું છે. તે સિવાય જોઈએ તો ગોલ્ડ, બિટકોઈન આ બધું હાઈ ઉપર છે, ઇક્વિટી માર્કેટ તો છે, તેની સાથે સાથે જ આ હાઈ ઉપર છે. એટલે હવે ત્યાં અમેરિકન માર્કેટોમાં એક ડર એ છે કે જો ફેડ નિર્ણય લઈ લે છે વ્યાજદરનો તો બધા ત્યાંથી ઘટાડો પણ આવી શકે છે કે સેલ ઓન ન્યૂઝવાળી પરિસ્થિતિ એક ત્યાં ઊભી થઈ શકે છે, કારણ કે અત્યારે તમામ સેગમેન્ટની અંદર એક સારી તેજી જોવા મળી રહી છે. તે સિવાય ત્યાં સર્વે જે થઈ રહ્યા છે તેની અંદર 96% લોકોનું માનવું છે કે 0.25%નો વ્યાજદરમાં ઘટાડો આવી શકે છે. તે સિવાય 76.8% લોકોનું એવું માનવું છે કે ઓક્ટોબરમાં વ્યાજદરમાં કોઈ ઘટાડો નહીં આવે. એટલે કેટલાક આપણે જોઈએ બ્રોકરેજ હાઉસની આપણે ગયા અઠવાડિયે વાત કરી હતી, તેમના સર્વેમાં 1% સુધીની જાન્યુઆરી સુધીમાં તેઓ આશા વ્યક્ત કરી રહ્યા હતા. તે સિવાય જોઈએ તો ડિસેમ્બરની અંદર 71% લોકોનું એવું માનવું છે કે ડિસેમ્બરની અંદર બીજા 0.25%નો વ્યાજદરમાં એક ઘટાડો આવી શકે છે. અને તે સિવાય ત્યાં એક ફંડ મેનેજરોનો સર્વે થયો હતો, તેમાં 26% ફંડ મેનેજરોનું એવું માનવું છે કે મોંઘવારી અમેરિકા માટે એક ચિંતાનો વિષય છે, તો 24% ફંડ મેનેજરોનું એવું માનવું છે કે ડોલરમાં જે નરમાશ જોવા મળી રહી છે તે તેની સામે એક અમેરિકા માટે મોટું જોખમ છે.